વર્ષના સૌથી મોટા રાહતના સમાચારથી મોદી 3.0 ના પ્રથમ પૂર્ણ બજેટમાં મધ્યમ વર્ગને રાહત આપતી મોટી જાહેરાત કરવામાં આવી છે। નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરી છે। આ સાથે તમને 75,000 રૂપિયાના સ્ટેન્ડર્ડ ડિડક્શનનો લાભ પણ મળશે અને તમને સરળ શબ્દોમાં સમજાવીશું કે ટેક્સ સ્લેબમાં કરાયેલા લેટેસ્ટ ફેરફારો બાદ કેટલી આવક પર કેટલો ટેક્સ ભરવો પડશે। સૌપ્રથમ તમને બતાવીએ કે નવા ટેક્સ માળખામાં સરકારે ટકાવારી પ્રમાણે કેવી રીતે ટેક્સની વહેંચણી કરી છે। સરકારના નિર્ણય બાદ મધ્યમ વર્ગના હાથમાં વધુ પૈસા આવશે। ટેક્સની ગણતરીની વાત કરીએ તો ટેક્સ સ્લેબમાં આ મોટા ફેરફાર બાદ 0 થી 12 લાખ રૂપિયા સુધી ઝીરો ટેક્સ થઈ ગયો છે, પરંતુ જો આવક 13 લાખ રૂપિયા છે તો 16 લાખ રૂપિયા સુધીની આવકમાં 15% ટેક્સ સ્લેબ આવશે। જો તમારી આવક 4 લાખ રૂપિયા પ્રતિ વર્ષ છે તો કોઈ ટેક્સ લાગશે નહીં। જો તમારી આવક 4 થી 8 લાખ રૂપિયા છે તો 5% ટેક્સ લાગશે। 8 થી 12 લાખ રૂપિયા પર 10% ટેક્સ લાગશે અને 12 થી 16 લાખની આવક પર 15% જેટલો ટેક્સ લાગશે। 16 થી 20 લાખની આવક પર 20% ટેક્સ લાગશે। 20 થી 24 લાખની આવક પર 25% ટેક્સ અને 24 લાખથી ઉપરની આવક પર 30% ટેક્સ ભરવો પડશે। હવે તમને સમજાવીએ કે તમારી આવક સામે નવા ટેક્સ માળખામાં કેટલો ફાયદો તમને થશે। જો તમારી આવક 12 લાખ છે તો પહેલા 71,500 ટેક્સ થતો હતો, જે હવે 0 થશે, એટલે કે તમને 71,500 રૂપિયાનો ફાયદો થશે। જો તમારી આવક 13 લાખ છે તો પહેલા તમારે 88,400 રૂપિયા ટેક્સ થતો હતો, જે હવે 66,300 રૂપિયા થશે, જેથી તમને 22,100 રૂપિયાનો ફાયદો થશે। જો તમારી આવક 15 લાખ છે તો પહેલા ટેક્સ 1,30,000 થતો હતો, જે હવે ઘટીને 97,500 રૂપિયા થશે, જેનાથી તમને 32,500 રૂપિયાનો ફાયદો થશે। જો તમારી આવક 22 લાખ રૂપિયા છે તો પહેલા 3,40,000 ટેક્સ થતો હતો, જે હવે ઘટીને 2,40,000 ભરવો પડશે, જેથી તમને 1 લાખ રૂપિયાનો ફાયદો થશે। જો તમારી આવક 25 લાખ રૂપિયા છે તો પહેલા તમે 4,34,200 રૂપિયાનો ટેક્સ ભરતા હતા, જે હવે 3,19,800 રૂપિયાનો થઈ ગયો છે, એટલે કે 1,14,400 રૂપિયાનો ફાયદો। જે 12 લાખ સુધી ટેક્સ ફ્રી જે ઇન્કમ કરી છે એ બહુ જ સારી વાત લાગી, કારણ કે અત્યાર સુધી શું હતું કે ભાઈ કોઈ વ્યક્તિ 7 લાખ કમાતો હતો એને એમ હતું કે મારા ઉપર ટેક્સનું બર્ડન આવે છે, મારે ટેક્સ ભરવો પડે છે। એને શું લાગે છે કે ભાઈ મારા જે પર્સનલ ખર્ચા છે એ હું બીજા જે એક્સ્ટ્રા ખર્ચા હોય, સપોઝ મારે ટુરિઝમ કરવું છે, એ કંઈ કરી શકતો નથી। પણ આ બજેટમાં જે 12 લાખ સુધીની ઇન્કમની વાત કરી એ સૌથી સારામાં સારી બાબત છે કે ભાઈ કોઈ પણ મિડલ વર્ગ કે જે 1 લાખ સુધીની ઇન્કમ કમાય છે એને અત્યારે સુધી કોઈ ટેક્સ આવશે નહીં। બીજી વસ્તુ કે સેલેરાઇડ પર્સન છે એને શું થતું હતું કે ભાઈ હું ટેક્સ ભરું છું, બીજા કોઈ ટેક્સ નથી ભરતા, હું મિડલ વર્ગ છું, તો હવે એને શું છે કે 12,75,000 સુધીની જે ટેક્સ ફ્રીની ઇન્કમ કરી છે, જેથી કરીને તે પોતાના પર્સનલ ખર્ચા, પોતાને કોઈ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ સારી રીતે કરી શકશે અને પોતાનું ઘર સારી રીતે ચલાવી શકશે। એવું છે કે સિનિયર સિટીઝનનો કેશ ફ્લો છે, એટલે કે જેની એની આવકના સોર્સિસ છે એ લિમિટેડ હોય છે। એ લિમિટેડની અંદર જો એને ટેક્સેશન થતું હતું કે એને TDSના પ્રોવિઝનો થતા હતા, જેના લીધે એને જે એની લિક્વિડિટીનું મેનેજમેન્ટ થતું હતું એ એકદમ સુધારા ઉપર લાવવા માટે આ બેને સંપૂર્ણપણે કોશિશ કરી છે।